ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. આમોદનગરની પુરસા રોડ નવીનગરી વિસ્તારના પીડિત સ્થાનિકોએ ધરણા પ્રદર્શનની ચીમકી ઉચ્ચારતાની સાથે જ તંત્રએ રાતોરાત કામગીરી આરંભી હતી. આમોદનગરની પુરસા રોડ નવીનગરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોની સમસ્યાથી આ વિસ્તારના લોકો નર્કગાળની સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા હતા. જોકે બહુચર્ચિત આમોદ નગરપાલિકામાં અનેક રજૂઆતો કરાઈ, અનેક સમાચારો પણ પ્રસિદ્ધ કરાયા, આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારાઈ તેમજ ધરણા પ્રદર્શન ઉપર બેસવાની તૈયારીઓ બાદ આખરે તંત્રએ કામગીરી આરંભી હતી. જોકે આ કામગીરીથી કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી પણ રહીશો માંગ કરી રહ્યા છે. સમગ્ર બનાવ અંગે વિગતે વાત કરીએ તો આમોદનગરના વોર્ડ નંબર 1 માં આવેલ પુરસા રોડ નવીનગરી વિસ્તારમાં લાંબા સમયથી અનેક વાર ગટરો ઉભરાતી હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. જે અંગે આમોદ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવતી હતી. સાથે જ અનેક વાર સ્થાનિકોની સમસ્યા અંગે મીડિયામાં અહેવાલો પણ પ્રસિદ્ધ કરવામાં આવતા હતા. તેમ છતાંય ઉભરાતી ગટરોનું નિરાકરણ નહીં આવતા સ્થાનિક રહીશો ધરણા પ્રદર્શન કરવા મજબૂર બન્યા હતા. થોડા સમય પહેલા જ સ્થાનિક રહીશો દ્વારા આમોદ નગરપાલિકા હાય હાયના સૂત્રોચ્ચાર બોલાવી નગરપાલિકા સત્તાધીશો સામે રોષ વ્યક્ત કર્યો હતો. જે બાદ નગરપાલિકાના સત્તાધીશો સ્થળ નિરીક્ષણ માટે પણ આવી પહોંચ્યા હતા. વિસ્તારની સમસ્યાની જાત માહિતી મેળવ્યા બાદ પણ અધિકારીઓએ આંખ આડા કાન કરી કામગીરી કરવાનું મન બનાવ્યું ન હતું. વધુમાં પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ રહીશોની લેખિત તેમજ મૌખિક રજૂઆતોને પણ ધ્યાને ન લેતા આખરે કંટાળી સ્થાનિક રહીશે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવા સાથે ધરણા પ્રદર્શન ઉપર બેસવાની પણ તૈયારી બતાવી હતી. નવીનગરીમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તા પર આવે છે એ બાબતે અમે વારંવાર આમોદ નગરપાલિકાને લેખિતમાં તેમજ મૌખિકમાં જાણ કરેલ હોવા છતાં આ જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી. ના છૂટકે હવે અમારે આત્મવિલોપન કરવું પડશે એવું અમને જણાય રહ્યું. જે હું એવું કહેવા માંગુ છું કે ચીફ ઓફિસર સાહેબ અને એસઆઈ સાહેબ એક દિવસ હું એમને મારું ઘર ખોલી આપું અને અહીંયા બેસી અને વહીવટ કરે તો એમને ખ્યાલ આવે કે આ પુરસા નગરીની હાલત કેવી છે. એ જોવા માટે સાહેબને વિનંતી કે તમે આવો, અહીંયા રહો એક દિવસ અને અમે કઈ રીતના રહીએ છીએ તેનું નિરીક્ષણ કરો અને અમારી જે માંગણી છે એ માંગણી નહીં સંતોવાય ના છૂટકે અમારે આત્મવિલોપન કરવું પડશે. જે બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને રાતોરાત ઉભરાતી ગટરોની તાત્કાલિક સાફ સફાઈ કરાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે અગાઉ પણ આ રીતે કામચલાઉ કામગીરી કરવામાં આવી હતી, જેથી સમસ્યાનું કાયમી અને ચોક્કસ નિરાકરણ લાવવામાં આવતું ન હતું. જેથી આ વેળાએ સમસ્યાનું કાયમી અને ચોક્કસ સમાધાન લાવવામાં આવે તેવી આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સાજીદ અલી રાણા સહિત સ્થાનિક રહીશો દ્વારા માંગ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકાના ઉપપ્રમુખનો વોર્ડ હોય અને તેમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જામ્યું હોય. તદુપરાંત જાહેરમાં શૌચક્રિયા પણ કરવામાં આવે છે તેવા આક્ષેપ માજી પ્રમુખ દ્વારા કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેમ છતાં આમોદ નગરપાલિકાના અણઘટ વહીવટ અને અંદરો અંદરના વિખવાદના કારણે નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે. નોંધનીય છે કે આમોદ નગરપાલિકાના પમ્પિંગ સ્ટેશનની મોટર વારંવાર ખોટકાઈ જવાને કારણે ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યા વારંવાર ઉદ્ભવે છે. વધુમાં માજી પ્રમુખે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આજે પણ નગરપાલિકાના કર્મચારી દ્વારા પમ્પિંગ સ્ટેશન ઉપર તાળું મારી દઈ મોટર ચાલુ મૂકી દેવામાં આવી છે અને કોઈ પણ કર્મચારી પમ્પિંગ સ્ટેશન ઉપર હાજર નથી. જો ગટરનું પાણી પૂરું થઈ જાય અને ખાલી મોટર ચાલવાને કારણે મોટર ખોટકાઈ જાય તો જવાબદાર કોણ? જો મોટર બગડે તો ફરીથી રહીશોને નર્કગારમાં રહેવા મજબૂર બનવું પડશે તેમ તેઓએ જણાવ્યું હતું. વળી આમોદ નગરપાલિકાના સેનેટર ઇન્સ્પેક્ટર ચીફ ઓફિસરની સૂચનાનું પણ પાલન ન કરતા હોવાની ચર્ચાઓએ પંથકમાં ભારે જોર પકડ્યું છે. પુરસા રોડ નવીનગરી વિસ્તારમાં બનેલ બનાવ જોતા એક વાત નગરજનોમાં ચર્ચાઈ રહી છે કે શું હવે પછી જાહેર જનતાએ તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવા ધરણા પ્રદર્શન કે આત્મવિલોપન કરવાની નોબત આવશે?
કારણ કે ઘણા લાંબા સમયથી આમોદ નગરપાલિકાને ગટરોની સાફ સફાઈને લઈ વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવે છે, સમાચારો પ્રકાશિત કરવામાં આવે છે, ત્યારબાદ ચીફ ઓફિસર દ્વારા સ્થળ ચકાસણી પણ કરવામાં આવે છે. તેમ છતાં પણ આ ગંદકીના સામ્રાજ્યનું નિરાકરણ ન આવતા આમોદની પૂરસા રોડ નવી નગરીના વોર્ડ નંબર 1ના રહીશોને આત્મવિલોપનની ચીમકી સહિત ધરણા ઉપર બેસવા માટે મજબૂર બનવું પડ્યું હતું, જે બાદ ગટરોની સાફ સફાઈ હાથ ધરાઈ હતી. જો કે આખરે તંત્રએ આળસ ખંખેડી પ્રજાહિતમાં કામગીરી આરંભતા સ્થાનિક રહીશો સહિત હંમેશા સ્થાનિકોની સમસ્યા અંગે પાલિકાને તકોડ કરનાર માજી પ્રમુખ દ્વારા આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત પ્રમુખનો આભાર વ્યક્ત કરાયો હતો અને આ કામગીરી સંપૂર્ણ રીતે સફળ થાય અને સમસ્યાનું કાયમી અને ચોક્કસ નિરાકરણ આવે તેવી પણ તેઓએ આશા વ્યક્ત કરી છે. છેલ્લા એક વર્ષથી વોર્ડ નંબર 1 પૂરસા રોડ નવી નગરીના ઘણા મોટા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. તે દરમિયાન અહીંના રહીશોએ નગરપાલિકામાં લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ કામ નહોતું થતું. આજે હું પમ્પિંગ સ્ટેશનની બાજુમાં ઊભો છું. 3 મહિનાથી અહીંયા 3 મોટરો બેસાડવામાં આવે છે. એક જ મોટર કાલેથી કાર્યરત થયેલી છે અને મોટર ચાલુ છે તો એ છતાંય કોઈ કર્મચારી નથી, તારા મારેલા છે. ખરેખર પૂરસા નવી નગરીની અંદર ગટરો ઉભરાય છે, વરસાદી પાણીનો જે કાંસ આવેલો છે તે ઉભરાય છે. 1 વર્ષથી આ ફરિયાદ કરવામાં આવેલી હતી. 8 દિવસ પહેલાં ત્યાંના રહીશોએ લેખિતમાં રજૂઆત કરીને બુધવારનો દિવસ એટલે આજના દિવસે બપોરે 2 વાગે ધરણા પ્રદર્શન કરવાનો પ્રોગ્રામ રાખેલો હતો. ગઈકાલે મુખ્ય અધિકારી જોડે વાત થયા પ્રમાણે એમને રાતોરાત મોટર બેસાડેલી છે અને ગટર સાફ કરવામાં માણસો મોકલેલા છે, તો ખરેખર ધન્યના પાત્ર છે. પણ હું એટલું કહેવા માંગુ છું કે સ્લમ વિસ્તાર છે, ગરીબો રહે છે, એમની નાની મોટી વાતોને સાંભળવામાં આવે. અમે કોઈ રાજકારણ રમવા માંગતા નથી, પણ લોકો તકલીફમાં છે. મુખ્ય અધિકારીશ્રીને બી હું 8 દિવસ પહેલાં સ્થળ ચકાસણી કરવા માટે લઈ ગયેલો હતો. એમને ખુદે જોયેલું છે કે ખરેખર પરિસ્થિતિ ખરાબ છે. ચૂંટાયેલા પ્રમુખ, ચૂંટાયેલી પાંખ એવું જો કહેતી હોય કે અમારું વાત સાંભળતા નથી, એ દયાજનક વાત છે. ઉપપ્રમુખ શ્રીનો બી મત વિસ્તાર છે, એમના મકાનની સામે બી કચરાપેટી છે, એમના સામે પમ્પિંગ સ્ટેશન આવેલું છે. એ લોકોને પણ અમે રજૂઆત કરેલી છે. આ પમ્પિંગ સ્ટેશનની આજુબાજુમાં જે જાહેરની અંદર આટલું બધું શૌચાલય કરી જાય છે, જેને લઈને તમે શું પ્રતિક્રિયા આપો છો? ખરેખર આ જે શૌચાલય કરી જતા હોય તો નગરપાલિકા એનું ધ્યાન રાખવું જોઈએ. આજુબાજુના બાવર બી સાફ કરવા જોઈએ, સાફ સફાઈ રાખવી જોઈએ. એમની બેદરકારી છે. અત્યારે એક મોટર ચાલે છે, કોઈ કર્મચારી હાજર નથી, એ બી દયાજનક વાત છે. કામ થવું જોઈએ. અમે કોઈ રાજકારણ રમવા માટે નથી આવેલા, પણ જ્યારે નાનામાં નાના માણસનો અવાજ દબાવવામાં આવશે ત્યારે અમે એમની સાથે ઊભા રહીશું. હું આશા રાખું છું કે મુખ્ય અધિકારીએ જે કામગીરી કરેલી છે એ કામગીરી ચાલુ રહે અને સંપૂર્ણપણે પૂર્ણ કરે. અહીંયાના લોકોની જે સમસ્યાઓ છે તે દૂર કરે. મુખ્ય અધિકારીએ ગઈકાલે મારી જોડે વાત કર્યા પ્રમાણે એમને કામ ચાલુ કર્યું છે, તે હું એમને ધન્યવાદ આપું. આગળ નગરપાલિકાના સદસ્યએ આપણે ચીમકી આપેલી, ત્યારબાદ તેમનું કામ કરવામાં આવ્યું, ત્યારબાદ આજે ફરીથી નગરજનોએ ચીમકી આપેલી છે કે ધરણા પ્રદર્શનની, બરાબર છે, ત્યાર પછી નગરપાલિકા કામ કરે છે, જે વિશે તમે શું કહેશો? નગરપાલિકાએ કોઈ પણ નાગરિકને કોઈ પણ સમસ્યા હોય, વિસ્તારનો સમસ્યા હોય, ધરણા પ્રદર્શન પર ક્યારે ઉતરે કે જ્યારે માનવામાં વાત ના આવે તો ધરણા પ્રદર્શન પર ઉતરવામાં આવે. આપણી પાસે નગરપાલિકાને ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ ખુલ્લો આપેલો છે. ધારાસભ્યશ્રી બી બીજેપીના છે અને સરકાર પણ બીજેપીની છે. કોઈ તકલીફ પડતી હોય તો ધારાસભ્યશ્રીને રજૂઆત કરે, જેના કારણે કંઈ સાધનની કમી હોય અથવા તો કંઈ કામ હોય તો કરી શકે. પણ અહીંયા હું વારંવાર જ્યારે પણ મારું મીડિયામાં સ્ટેટમેન્ટ લેવામાં આવે ત્યારે હું એવું કહેવા માગું કે અનઆવડત, ત્યારે એમને ખોટું લાગે છે. તમારી અનઆવડત છે. અહીંયા 3 મોટર જોઈએ, તેના બદલે 1 કાર્યરત છે, તે બી 2 મહિના પછી. જો આ કામ તમે 1 મહિના પહેલાં કરેલું હોત તો આ પબ્લિકને ધરણા પર ઉતરવાની ચીમકી ના આપવી પડત. તમારો વહીવટી પ્રક્રિયાની અંદર ખામી છે તે સુધારો, ગામને સુખા કાર્યની અંદર તમે ફેરવો, એવી અમે અપેક્ષા રાખીએ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સાફ સફાઈ અંગે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે, તે છતાં પણ આમોદ નગરની અંદર ગંદકીનું સામ્રાજ્ય છે, તેને લઈને તમે 2 શબ્દ કહેશો?
ખરેખર સરકારશ્રી આની પાછળ જો ખર્ચ કરતી હોય તો તમામ વિસ્તારોની અંદર જવું જોઈએ, મુખ્ય અધિકારીએ પણ જવું જોઈએ, પ્રમુખે પણ જવું જોઈએ, કામ થતું હોય ત્યાં પણ જવું જોઈએ, પણ અહીંયા તો કોઈ આવતું જ નથી. ઘણા વિસ્તારોની અંદર કોઈ કર્મચારી અથવા તો કોઈ અધિકારી જતા નથી. એ જવું જોઈએ. વિકાસના કામ પણ એવું છે, તમે ધ્યાન નહીં આપો તો પછી પરિસ્થિતિ એની જ થવાની છે. સરકારના લાખો કરોડો રૂપિયા બરબાદ થવાના છે, સ્વાભાવિક વાત છે.